વર્ણિવેશ રમણીય દર્શના મંદહાસ રુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શરણાગત પાપ પર્વતાં ગણયિત્વા ન તદીય સદ્ગુણં અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રીલોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 28/9/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીની આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ દિવ્ય રવિસભા એના મંચ ઉપર પણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી મંગલ સ્વામી, આજે જેમણે આ રવિસભાનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે એવા વિરાજ ભગત મનોજભાઈ પટેલ, એમના ભાઈ નિકુંજભાઈ, આજે વિરાજ ભગતના દીકરી શ્રીનો જન્મદિવસ છે એટલે એ નિમિત્તે આજે એમે રવિસભા કરાવી છે. આજે એના માટે પણ આપણે વિશેષ ભગવાનને પ્રાર્થના કરીશું. ભગવાન એને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે, સત્સંગમાં પણ ખૂબ બઢિયા બનાવે. સાથે સાથે રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. આજે 7મું નોરતું, 7મું ને 6ઠું કે 7મું? હા 6ઠું. પાછળ ચાલો જગો. આજે 6ઠું નોરતું. ત્યારે ચૈત્ર મહિનાની અંદર આ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. આપણે બધા ભેગા થઈ અઠવાડિયે એકવાર રવિસભાની અંદર આવી ભગવાનને પ્રસન્ન કરવા માટે
પોતાના જીવનને ધન્ય બનાવવા માટે ભગવાને જે મનુષ્યનું શરીર આપ્યું છે એને સાર્થક કરવા માટે આ રવિસભાની અંદર આવી બેસી જીવનને ઘડવાના નવા નવા પાઠ શીખી રહ્યા છે. હંમેશા જીવનની અંદર એટલું આપણે યાદ રાખવાનું કે જીવનની અંદર આગળ વધવા માટે કોઈક આપણું એવું એક આધાર હોવો જોઈએ કે આના આધારે હું મારા જીવનમાં શું થઉં, આગળ વધું. અને એના માટે આ જે સમયની અંદર ખાસ જેની જરૂર છે, અત્યારે માણસને જેની વધારેમાં વધારે જરૂર છે એની આપણે સૌ કોઈ કથા સાંભળી રહ્યા છીએ. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી વિરચિત ધીરજ આખ્યાન કથા ભાગ 11મો આજે આવ્યા. કેટલામો? 11. નિષ્કુળાનંદ સ્વામી ધીરજ રાખેલા જે ભક્તો થઈ ગયા છે, જે રાજાઓ થયા છે, જે ભક્તો થયા છે એના ચરિત્ર પોતાના ગ્રંથની અંદર ધીરજ આખ્યાનમાં લખેલા છે. ગયા રવિવારે આપણે કોની કથા સાંભળી હતી? યાદ છે? સીબી રાજાની કથા સાંભળી હતી. કોની? સીબી. આ દુનિયાની અંદર આમ આપણે જોઈએ ને તો આપણા શાસ્ત્રની અંદર પણ એવું લખાણું કે દુનિયામાં માણસને વધારેમાં વધારે જો કોઈ પ્રિય હોય તો એ કોણ પ્રિય છે? કહો જોઈએ તમે. કોણ પ્રિય? પત્ની કહેતા નહીં. સૌથી વધારેમાં વધારે પ્રિય માણસને કોઈ હોય ને તો એ છે પોતાનું શરીર. આજે કોઈ ઘરની અંદર આગ લાગી, ફાયર થયો અને બધું સળગવા લાગ્યું. હવે એવી સિચ્યુએશન ઊભી થઈ ગઈ કે હવે એની અંદરથી કોઈ નીકળી શકે એમ નથી. જો આપણે હિંમત કરીને બહાર નીકળી જઈએ તો આપણે એક બચી શકીએ એમ છીએ, તો આપણે કોઈને લેવા માટે રહેશું કે પછી આપણે જાનની જોખમે શું કરશું? કેમ? આપણને આપણું આ શરીર શું છે? વહાલું છે. એના જોખમે આપણે કશું જ ના કરીએ. ત્યારે સીબી રાજાના જીવનમાંથી એ શીખવા જેવું છે કે જ્યારે પરોપકાર કોને કહેવાય, આ આપણને ચરિત્ર શીખવાડે છે. પરોપકારની ભાવના ક્યાં સુધી પરાકાષ્ઠાએ પહોંચેલી છે એ આપણને નિષ્કુળાનંદ સ્વામી સીબી રાજાના ચરિત્ર દ્વારા સમજાવે છે કે એક પેલો હોલો આવ્યો અને એને બાજ જ્યારે ખાજ માટે આવ્યો ત્યારે પોતાના શરીરને કાપીને આપવા માટે કોણ તૈયાર થયું? સીબી રાજા તૈયાર થયા. હવે આપણે તો આટલું બધું કોઈ આપણું શરીર કાપીને આપવાની જરૂર નથી. પણ આજે જો હવે નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે અને આજ તો તમને થોડું મજા આવે એવું છે, એટલે મજા આવશે થોડું થોડું. જો શિવમ ભગત સરખું ચલાવશે તો. રુદ્ર ભગત તો હવે સરખું ચલાવશે. કઈ ગયો વિવેક? ક્યાં બેઠો છે આજે? હા, જો વિવેક, ધીરજ આખ્યાનની કથા કેટલા સમયથી કરું? 10 ભાગ પૂરા થયા ને, આ 11માં સેટ થયું. જો હા, ધીરજ આખ્યાનની કથા કરીએ તો ધીરજ રાખવી પડે ને. અને જો ધીરજ રાખી ફળ ના મળ્યું, મળ્યું કે ના મળ્યું? તો પછી ધીરજ રાખ્યા વગર ફળ ક્યારે પ્રાપ્ત થાય નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી આજે કડવા 39માં લખે છે, આપ્યું કાપી તન સત્યવંત સીબી રાજાજી, તે તો પરલોકના સુખને કાજજી, એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીજસે ઘનશ્યામ મહારાજજી. નિષ્કુળાનંદ સ્વામી કે જેમ પૂર્વે જે રાજાઓએ સત્કર્મ કર્યા એવા જ્યારે આપણે કાર્ય કરીશું ત્યારે આપણા ઉપર ભગવાન ઘનશ્યામ શું થશે? રીજશે. શું થશે?
રીત છે. રાજી થશે ત્યારે. ભગવાન આ લોકની અંદર મને અને તમને મનુષ્યનું શરીર આપ્યું છે ખાલી આપણા પરિવાર માટે, આપણા માટે અને એ મોજ શોખ કરીને પૂરું કરવા માટે ભગવાને નથી આપ્યું આ શરીર. ભગવાને એવું કીધું કે તને મનુષ્યનું શરીર આપું છું, તારાથી 2-4 જીવના સારા કામ થઈ જાય તો તું કરતો આવજે. હા, ખાલી નકરો સેલ્ફીશ પોતાના સ્વાર્થનું જ વિચારીશ નહીં. જ્યારે માણસ પોતાનું જ વિચાર્યા કરે છે ત્યારે એ માણસની કોઈના પ્રત્યે ભાવના, જે બીજા પ્રત્યેની ભાવના, ઉદાર ભાવના થવી જોઈએ, એ ક્યારેય જીવનમાં આવતી નથી. અને એટલા માટે એ માણસ ક્યારેય સુખી પણ થતો નથી. એટલે આપણે ત્યાં કહેવામાં આવ્યું, બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે જે થાય સુખી, એના ઉપર ભગવાન થાય રાજી થઈ જાય. પણ આ દુનિયાની અંદર માણસો જેને સત્સંગ નથી, જેને કથા વાર્તા નથી, છતાં જીવનની અંદર સજ્જન થાય છે, એવા માણસના થોડા હું આજ વિડીયો બતાવીશ તમને. આપણે તો કરીએ જ છીએ, કારણ કે આપણે તો ભગવાનના શાસ્ત્રો વાંચીએ છીએ, સત્સંગ કરીએ છીએ, કથાને વાર્તા સાંભળીએ છીએ, એટલે સહેજે સહેજે આપણા જીવનની અંદર આવે. પણ આ દુનિયાની અંદર એવા કેટલાય માણસો છે કે એ માણસો આજ માનવની કેવી સેવા કરે છે. જો એક ફૂટપાથ ઉપર પડેલો માણસ છે, એ માણસને જો આ લોકો કેવી રીતે ઉઠાવે, આપણે આપણા બાપાની નવડાયા નહીં હોય ક્યારે. અને આ જો ફૂટપાથ ઉપર બેઠેલા માણસને નવા દબંગ બનાવી દીધા ને. આટલું જ નહીં સાહેબ, જો કેટલું સરસ મજાનું ભોજન સામે બેસીને એને ખવડાવે છે અને એનો હમણાં એટો પ્રસાદ એ ખાસે વિચારો લો. આ દુનિયાની અંદર આવા પણ માણસો છે. એકવાર તાલીઓથી આવા માણસોને વધાવો. જેના જીવનની અંદર માણસાઈ નામની કોઈક ચીજ વસ્તુ છે. એ માણસ આજ એવું વિચારે છે કે મારી પાસે ભગવાને સુખ આપ્યું છે, મારી પાસે સમૃદ્ધિ આપી છે, તો લાવ હું 2-5 માણસને થોડો હું લાગુ, કામ લાગુ, હેલ્પફુલ થવું. આ તો તમને મેં ક્યાંનો બતાવ્યો વિડીયો? બોલો જ ખરા, માણસનો બતાવ્યો. પણ આ દુનિયાની અંદર ગાયો પ્રત્યેના પ્રેમવાળા પણ એટલા બધા આ દુનિયામાં પડેલા છે. તો ગાયો પ્રત્યેનો પ્રેમ કેવો હોવો જોઈએ? આપણે તો આપણા ઘરને આંગણે ગાય આવી હોય તો એ લાકડી લઈને નીકળે, હેડ ઉપડેથી હે, ફરીને એકવાર જો આપણા હાથની પડી ગઈ તો ફરીને એ ઘરમાં એ દરવાજો યાદ રહી જાય ગાયને કે આ દરવાજે ક્યારેય આવીને ઊભું રહેવાય નહીં. ત્યારે આ દુનિયાની અંદર એવા માણસો છે કે જ્યાં ગૌશાળાઓ છે, ગાયો રહે છે, એ ગાયોને કેવું ખવડાવે છે. જો હવે તમને અને આ બધા કોને ખવડાવે છે? ગાયોને ખવડાવે છે. આને કહેવાય જીવન માણસ હકીકતમાં જીવ્યો. આપણે આપણા ભાઈને હેલ્પ ના કરી શકીએ, આપણા પરિવારને હેલ્પ ના કરી શકીએ, આજુબાજુમાં રહેવાવાળા પાડોશીને આપણે હેલ્પ ના કરી શકીએ કે મદદ ના કરી શકીએ, તો પછી સત્સંગમાં મદદ કરવાની તો વાત જ ક્યાં રહી? સમાજને મદદ કરવાની તો વાત જ ક્યાં રહી? બોલો. નિષ્કુળાનંદ સ્વામી એ કહે છે કે તમને ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે, તમે તમારા જીવનથી કાંઈક સારા કામ કરતા જજો. હા, બાકી સમયનું કામ કરે છે. શ્વાસ જેટલા મારા ને તમારા નક્કી થયા છે ને, એનાથી અડધો વધારે નથી મળવાનો અને એનાથી અડધો ઓછો નથી મળવાનો.
ભગવાન પૂરેપૂરો સમય આપણને આપશે, પણ એ સમયની અંદર આપણાથી જો કંઈક સારું કામ થઈ ગયું તો ભગવાન જ્યારે છેલ્લો શ્વાસ લેવાતો હશે ને ત્યારે ભગવાનને અને ભગવાનના મોટા પુરુષને હરખ હશે કે આ માણસને મનુષ્યનું શરીર આપ્યું, એના જીવનને સાર્થક કરી નાખ્યું. હવે તમને મારે બતાવવું છે વાંદરાનો વિડીયો, કારણ કે આ ચરોતરની ભૂમિ ને હે આપણે તો અહીંયા બંદૂક રાખીએ છીએ જો કે, પણ એ વાંદરાઓ પ્રત્યેનો પણ કેવો ભાવ ને પ્રેમ છે એ આપણે જોઈએ. જુઓ હવે તમે, જો આ છે પોલીસ વાળા ભાઈ, જો વાંદરો આવ્યો પેડો લઈ અને ભાગી ફોન પર વાત કરે છે. હવે ભાઈ જોવે છે છોલા સિવાય કશું હાથમાં રહ્યું हो जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी. ભગવાન શું થાય? આ દુનિયામાં ભગવાને જ્યારે મનુષ્યનું શરીર આપ્યું છે ત્યારે આવા પરોપકારના કાર્ય આપણે કરીએ. હા, આ મેં બતાવ્યા પછી મેં એટલું વિચાર્યું કે આ કથા કોઈક સાંભળશે તો એને એવું લાગશે કે આ ખાલી વાતો જ તમે લોકો કરો છો, તમે કંઈ કરો છો એમ. ત્યારે આજ મને કહેતા આનંદ થાય કે લોયાધામ પરિવારની અંદર, લોયાધામ વડોદરાની અંદર પરમ પૂજ્ય સદગુરુ શ્રી નંદ કિશોરદાસજી સ્વામી આપણા દાદા ગુરુજીના નામથી આજથી 11 વર્ષ પહેલાં સદાવ્રત ચાલુ થયું અને અવિરત આજે પણ એ સદાવ્રત ચાલી રહ્યું છે. વિચારો લો તમે, રોજ 200-250 ગરીબોને આજ પણ રોજ આપણા મંદિરેથી ટેમ્પો જાય અને એને લેવા નહીં આવવાનો, એના સ્થળ ઉપર જઈને ટેમ્પો ઊભો રાખે એટલું જ નહીં, એને ત્યાં રૂબરૂ જમાડવામાં આવે. વિચારો લો તમે. હા, અને આપણે જેટલું રવિ સભામાં સારું સારું નહીં જમતા હોઈએ, વાર તહેવારે સારું સારું નહીં જમતા હોઈએ, એટલું સારું ગરીબો જમે. વિચારો લો તમે. હા, છે કઈ વિડીયો કે નથી? જો આપ नहीं करती जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. यदि कर्म तेरे पावन है सभी डूबेगी नहीं तेरी नाव कभी, तेरी बाह पकड़ने को वो भेस बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. આપણે અવિરત દર વર્ષે ઉનાળામાં ગરીબ બાળકોને ધોમ ધકતા તાપની અંદર ઠંડા ઠંડા રસની બોટલો પીવડાવીએ છીએ. વિચારો લો તમે. હા, ભગવાને આ સંસ્થાની અંદર અમને સાધુ બનાવ્યા. સાધુ ખાલી ધર્મના કાર્ય માટે નથી બનાવ્યા, અમને સમાજ અને ગરીબનું પણ કાર્ય કરવા માટે સાધુ બનાવ્યા છે. હા, ખાલી સંસ્થાની જ ચિંતા કરી એટલું નથી. આ ગુરુજી અમને એવા સંતોને અને ભક્તોને એવા સંસ્કાર આપ્યા છે કે જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે બધી જ સંસ્થાઓ ઉદારતાથી ખોલી નાખો. હા, તમને બધાને ખબર છે કે જ્યારે કોરોનાનો કપરો સમય ચાલતો હતો, જ્યારે માણસ પાસે નહોતો જતો, પોતાના પરિવાર પાસે નહોતો જતો, અને ત્યારે આ લોયાધામ અને કેટલી અનેક સંસ્થાઓએ, ત્યારે એવું નથી કે લોયાધામ એકે જ, પણ કેટલી સંસ્થાઓએ ગરીબ માણસોને, જેના ઘેર ખાવા માટે અન્ન નથી, જેને કમાવાની કોઈ જગ્યાએની ઓપ્શન નથી,
અને એવા ઘરોની અંદર ત્યારે કીટો, અનાજની કીટો, તેલ આદિ બધી વસ્તુઓ લઈ અને બધા જ ગરીબોને આપણે કીટ વિતરણ કર્યું હતું. વિચારો. તો દર વર્ષે આપણે અહીંયાથી પણ ઉનાળાની અંદર શું કરીએ છીએ? રસ વિતરણ કરીએ છીએ. રસ વિતરણનો વિડીયો જોવો છે ને તમારે થોડો? તો બતાવી દો રસ વિતરણનો વિડીયો. જો ભાઈઓ બહેનો બધા ભેગા થઈને એ રસને તૈયાર કરવામાં આવે અને રસ તૈયાર થઈને ગાડીઓમાં જાય અને સંતો ને ભક્તો એ રસને ગરીબોને પીવડાવે. એના અંતર આત્માનો એક નાનો આશીર્વાદ મળી જાય ને સાહેબ, તો આ જીવનનું કામ થઈ જાય. એટલા માટે આ સેવાઓ બધી કરવાની આપણે. જેટલો ભગવાનનું મહાત્મય છે, જેટલું ભગવાનના સાધુનું મહાત્મય છે, જેટલું પોતાના સગા માતા અને પિતાનું મહાત્મય છે, એટલું જ આપણા શાસ્ત્રો ગરીબો એટલે કે દરિદ્ર નારાયણનું પણ એટલું જ મહાત્મય છે. તમારા ઘેર ક્યારેક કોઈક ભૂખ્યો માણસ આવીને ઊભો રહે અને એને તમે ક્યારેક તમારા ઘરમાંથી કંઈક ખાવાનું આપી દીધું અને એના હૃદયમાંથી એક આશીર્વાદ નીકળી જાય ને, તો એટલું યાદ રાખવાનું કે ભગવાન આપણા કર્મોની આખી આમ લેખ હોય ને, એ લેખ ઉપર મેખ મારી દે, એ આશીર્વાદ કામ કરી દે. જીવન બદલી નાખે સાહેબ. મેં ઘણી વાર એક કથા કરી છે તમને. એક સુખી દાંપત્ય જીવનનો પરિવાર રોજે ભગવાનનું આરાધન કરે, સત્સંગ સમાગમ કરી અને પોતાનું જીવન સુંદરતાથી ચલાવે. સમૃદ્ધિ પણ એટલી. દિન પછી દિન જતા જતા એને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરાના અંદર પણ એવા ધીરે ધીરે સંસ્કાર નાખ્યા. દીકરો ધીરે ધીરે મોટો થતો ગયો અને જ્યારે મોટો થયો ત્યારે જે પેલા સંસ્કારી માણસ હતા ને, એ ખેડૂત હતા. કોણ હતા? ખેડૂત. રોજ ખેતરે જાય, ખેતરે જઈ અને રોજે સવારે પોતાના ઘેરથી એક માટલું લઈ જાય અને માટલાની અંદર શું ભરેલું હોય? પાણી ભર્યું હોય. અડધો ખાડો કરીને જમીનની અંદર એ માટલાને જવા દે, અડધો બહાર રાખે અને જે બી વટે માર્ગુ ત્યાંથી નીકળે એ બધાને શું પીવડાવે? પાણી પીવડાવે. ખાલી બીજું કશું નહીં. શું કરે છે? ખાલી આપણા શાસ્ત્ર તો એમ કહે છે પાણી પીવડાવવાના પણ કેટલા પુણ્ય છે? 5 પુણ્ય મળે. કેટલા? 5 પુણ્ય. તો આ રોજ જે માણસો જાય એ બધા વટે માર્ગુ થાકે અને ત્યાં ઝાડવા નીચે બેસે અને પછી શું જોવે? માટલું જોવે એટલે એમાંથી શું પીવે? પાણી પીવે. એમાં 2 વ્યક્તિ છે ને રોજ ત્યાં આવે. સાંભળવા જેવી ઘટના. 2 વ્યક્તિ રોજ ત્યાં આવે. ધીરે ધીરે રોજ આવતા આવતા પેલો જે ખેડૂત માણસ હતો ને, જે સજ્જન માણસ હતો ને, હવે રોજ જે વ્યક્તિ આપણને ભેગો થતો એની સાથે શું થાય? ધીરે ધીરે મિત્રતા થાય ને. એટલે પછી તો એ ખાટલો ઢાળેલો હોય એટલે ખાટલા ઉપર પાછા પેલા 2 અને આ ભાઈ 3 બેસે, થોડી વાર વાતોચીતો કરે અને વાતોચીતો કરીને પછી પાછા પેલા 2 પાણી પીને નીકળી જાય. દીકરો યુવાન થયો. એક દિવસ આ વ્યક્તિને એમ થયું કે આ રોજ 2 માણસ આવે છે, લાય પૂછું તો ખરો ક્યાંથી આવો છો, શું કરો છો, તમારે રોજ આ રૂટ પર આવવું પડે છે, જવું પડે છે, શું કારણ છે? એટલે પછી એક દિવસ પેલાથી રહેવાયું નહીં ને એટલે એને પૂછ્યું કે તમે ભાઈ કોણ છો? એ મને કહો. તમે રોજ પાણી પીવો છો, મીઠી મીઠી વાતો કરો છો, બધું કરો છો, પણ તમારો પરિચય મને નથી અને મારો પરિચય તમને નથી. એટલે પેલા કીધું અમારા પરિચયને ઓળખવામાં મજા છે નહીં. આપણે વાતો કરીએ છીએ, પાણી પીવડાવે, બેસીએ છીએ, એટલું ઇનફ છે. એનાથી વધારે પરિચયમાં જવામાં મજા નથી. અરે તમે મિત્ર મારા છો. હવે રોજનો આપણો સંબંધ છે, એકબીજાનો પરિચય ના હોય તો કેવી રીતે કામ થાય? ત્યારે પેલાએ કીધું કે અમે યમના દૂતો છીએ અને અમે યમદૂત ઉપરથી આવીએ એટલે અહીંયા અમે થોડી વાર વિસામો લઈએ છીએ અને પછી જેને ઉઠાવવાનો હોય એને ઉઠાવીને ક્યાં ઉપાડીએ છીએ? યમલોકમાં લઈ જઈએ છીએ. એવું? તો કે હા.
તો કે મારા દીકરાનું આયુષ્ય કેટલું છે, કાલે તમે યમરાજ પાસેથી જાણતા હશો. એટલે પેલા યમના દૂતો હતા એના મિત્રતા થઈ ગઈ હતી ને, એટલે પેલા એ કીધું કે કાલે અમે પાણી પીવા માટે આવીશું ને બેસવા આવશું ત્યારે તને જાણ કરીશું. ઉપર ગયા યમલોકની અંદર, યમરાજાના ચોપડામાં જોવડાયો અને ત્યાં લખાયેલું હતું કે જ્યારે પતિ પત્ની લગ્ન થયા પછી પહેલી વાર જ્યારે એની મુલાકાત થશે અને ત્યારે એને સર્પનો દંશ થશે અને દંશ થતાની સાથે એનો શું થશે, દીકરાનું મૃત્યુ થશે. હવે આવા સમાચાર સાંભળ્યા, બીજે દાડે મિત્રને કહેવા કેમ ના કે તારો છોકરો જે દિવસે લગ્ન કરશે અને ઘરવાળી આવશે તે દાડે રાત્રે જ જવાનો, જ્યાં સુધી લગ્ન નહીં કરે ત્યાં સુધી મરશે નહીં. આશ્ચર્યમાં પડી ગયા પેલા લોકો, ટેન્શનમાં. સવાર થયું, એના રૂટ પ્રમાણે તો એને નીકળવાનું જ, નીકળીને આવ્યા. પણ આજ બંને શું છે, ઉદાસ છે. કેમ કે જે દિવસે આના છોકરાના લગ્ન થશે તે દાડે, અને તમે બધા ગયેલા નહીં, આમ જુઓ તો હૃદયથી આમ હાથ મૂકીને પૂછો તો કે જે દિવસના શહીદ થયા હે, હાલતા ચાલતા તમે ઓલાનો તો હાવ શ્વાસ બંધ થઈ જાય, પણ તમારો શ્વાસ ખાલી ચાલુ રહે, બાકી બીજું બધું તો રિમોટ કંટ્રોલથી જ થાય ને, એનાથી સિવાય કંઈ થાય કહો જોઈએ. પેલો મિત્ર તો આજ ખુશમાં હતો કે આજે મારા દીકરાનું મૃત્યુ ક્યારે થશે એની મને ખબર પડશે. એટલે આજ તો બની ઠનીને તૈયાર થઈને આવીને બેઠો તો, રાહ જોતો તો. પેલા બે આવ્યા, પણ પેલા બે મૂળ વગર ના આવેલા. પેલા એ કીધું કેમ અલા તમને પૂછવા માટે કીધું, આજે અમે ચોપડો જોવા બિઝી હતા ને એટલે જોવાયો નહીં, અમે તને 1-2 દાડા પછી કહેશું. જવા દીધું. 3-4 દિવસ આવી રીતે ઠેલવતા ગયા. પણ પેલા મિત્રએ કીધું ગમે હોય ને મને કહો, પણ તમે સાચી વાત તમે કરો. ત્યારે યમના દૂતોએ કીધું કે તને સખેદ અમે જણાવીએ છીએ કે જે દિવસે તારા દીકરાનું લગ્ન થશે અને પહેલી જ રાત્રે એની પત્નીને મળવા જશે અને ત્યાં શું કળશે, સર્પ કળશે અને ત્યાં એનું મૃત્યુ થશે. પિતાએ નક્કી કરી નાખ્યું મારા દીકરાના લગ્ન જ કરવા નથી. લગ્ન કરું તો મરે ને, લગ્ન ના કરું તો કશું થવાનું નથી. સાહેબ તમે જોજો, સાંભળજો. હવે તમને જેટલો હરખ ના હોય ને દીકરાને પરણાવવાનો, એટલો કોને હોય બોલો? કે વહેલી વહેલી હું બનું, પછી ગૃહમંત્રી બનાય ને ત્યાં સુધી બનાય, તઈ પછી કોઈ બી માતાને એવી વધારેમાં વધારે આશા હોય કે મારો દીકરો વહેલો લગ્ન કરે અને ઘેર એની પત્ની આવે. એટલે થોડા દાડા થાય ને એટલે એની પત્ની કે હવે આપણો દીકરો મોટો થયો છે, હવે એની વહેલામાં વહેલી સગાઈ કરવી જોઈએ. અને સારું કુટુંબ, સારા પૈસાવાળું સંસ્કારી કુટુંબ, એટલે આજુબાજુના બધા ગામના જે દીકરીઓ મોટી થાય ને એ બધાના સામેથી માંગા પણ આવે. પણ એનો બાપુ શું કે, અને પહેલાંના જમાનામાં તો આવું હતું નહીં ભાઈ, કે લાઈન ઉભા રહે, પપ્પા મમ્મી કરો ચાંદલો, હવે આવી જઈએ ઘરમાં. હે, જે માતા પિતા નક્કી કરે એ જ થાય. રોજ કંઈક નહીં કંઈક માંગવું આવે અને કંઈક નહીં કંઈક બાનું કાઢીને એના પપ્પા ટાળે. એમ કરતાં કરતાં 4 વર્ષ નીકળી ગયા. કેટલા વર્ષ? પણ હવે પિતા પણ એની માતા એટલે પત્નીને કહી ના શકે, દીકરાની માતાને, કે આપણે આવો પ્રોબ્લેમ છે એટલે હું લગ્ન થવા દેતો નથી. માતાને એવું થાય કે આના પિતાને લગ્ન કરાવવાની ઈચ્છા નથી લાગતી. હવે છોકરાના મનમાં તો શું ચાલતું હોય તો છોકરો જ જાણતો હશે, એની જ આપણને ખબર ના હોય. પછી બહુ જીદ જ્યારે એની માતાએ લીધી ત્યારે એના પપ્પાએ કીધું સારું હવે સગાઈ કરી નાખી. અને 5 વર્ષ પછી હું કરી, સગાઈ કરી. લગ્નમાં 2 વર્ષ ઠેલવાઈ દીધા કે હજુ જેટલા વર્ષ જીવી જાય એટલા વર્ષ જોઈ લઈએ મોઢું, જો આવી તો આ ગયો. હા, હવે તો લગ્ન પણ લેવાઈ ગયા. જાન ગઈ ને લગ્ન કરીને જાન પાછી આવી.
પણ પહેલાંના જમાનામાં છે ને લગ્ન 5-7 દાડા ચાલતા. અત્યારે જેવું નહીં, સવારમાં ચાલુ થાય અને રાત્રે સવારમાં ગણેશ પૂજન થઈ જાય, જે તમારું સ્થાપન બાપન હોય એ થઈ જાય, બપોરે વરઘોડો નીકળી જાય ને સાંજે તો લગ્ન કરીને રાત્રે ઘેરે આવી જાય. બોલો લો કેટલો ફાસ્ટ જમાનો. અને એ સમયમાં તો 3-3, 4-4, 5-5 જેટલી કેપેસિટીવાળો માણસ હોય એટલા દાડા શું ચાલે? લાંબા લગ્ન ચાલે. હા, જાન પાછી આવી પછી રાત્રે બધાને જમવાનું પાછું ઘેર હોય પોતાના. પછી એવું નહીં કે હવે લગ્ન થઈ ગયા એટલે હવે તમે બધા છૂટા, હવે તમારે જ્યાં જઈને જે કરવું હોય એ કરો, ખાઓ પીવો હોઈ જાઓ, એવું નહીં. જાન પાછી આવે પછી પાછા એના ઘેર રાત્રે શું કરવાના? બધાને જમાડવાના. જમાડીને પછી બધાય છૂટા પડે. તો સાંજે બધો જ આમ આખો પ્રોગ્રામ, જમવાની બધી તૈયારી થઈ ગઈ, જમવા માટે બધા મહેમાનો હતા એ બધા લાગી ગયા, શું કહેવાય પંગત પડી ગઈ, પીરસાવા લાગ્યું. પણ એના પિતા હતા ને એને નક્કી થઈ ગયું હતું કે હવે આજ મારા દીકરાનો શું છે? છેલ્લો દાડો છે. ભગવાનના મંદિરમાં જઈને એ ભગવાનને પ્રાર્થના આર્તનાદથી કરવા લાગ્યો કે હે પ્રભુ, તમે આની અંદર રક્ષા કરો તો મારા દીકરાની રક્ષા થાય, બાકી મને લાગતું નથી કે આમાં મારો દીકરો હવે જીવતો. આજ અમે આનંદ કરીએ છીએ પણ કાલ સવારે અમારે શેનો દિવસ ઉગશે? શોકનો દિવસ ઉગવાનો છે. આવી રીતે આર્તનાદથી ભગવાનને પ્રાર્થના કરે છે. પેલો એનો દીકરો છે બધા સાથે મિત્રો સાથે જમવા માટે બેઠો છે. એની પત્ની જમી અને એના ઓરડામાં ઉપર ગઈ. બીજા માળે એનો ઓરડો હતો, ત્યાં જઈને જ્યાં હજુ આરામ કરવા માટે એનો જે પલંગ હશે ત્યાં બેઠી હશે. એટલામાં નીચેથી ચીસ સંભળાઈ એક, મને ભૂખ લાગી છે, મને કોઈ ખાવાનું આપો, મને ભૂખ લાગી છે, મને કોઈ ખાવાનું આપો. અને જ્યાં બારી આમ કરીને આમ ખોલી અને જોયું તો એક ટળવળતી નીચે સ્ત્રી ખાટલામાં સૂતેલી છે, પોતાના પેટની અંદર બાળક છે અને એની પ્રસૃતિ થઈ રહી છે. અને એના કારણે સ્ત્રીને શું લાગી છે? ભૂખ લાગી છે. ઘરના માણસો બધા જમવા માટે આવેલા છે એટલે કોઈ ઘરમાં છે નહીં. અને ત્યારે પેલી સ્ત્રીની સાથે જે એના પિયરમાંથી પેલી મીઠાઈની શું આપેલી હોય? મોટલી આપે ને, એ માટલી લાવેલી હતી. એ એના રૂમની અંદર હતી અને એની નવી સાડીઓની ગાંઠ મારી, દોરડું બનાવી, એની સાથે બાંધી અને બારીથી ક્યાં જવા દીધી? નીચે જવા દીધી. એ બેન લે આ ભોજન કરી લેતું. અને ત્યાં બાજુમાં આવીને માટલી પડી અને એમાંથી મીઠાઈ ખાધી અને ખાતાની સાથે પેટમાં ગઈ અને શાંતિ થઈ. અને આમ ઊંચી નજર કરી બારીમાં પેલી સ્ત્રી હજુ તો પરણેલી નવોઢા આવેલી અને જ્યાં હજુ નવા કપડાં જોયા અને એને ખબર પડી ગઈ કે લગ્ન કરીને સ્ત્રી આવેલી છે. અને ત્યાં બે હાથ ઊંચા કરી ખાટલામાં સૂતી પેલી પ્રસૃતિ થતી સ્ત્રીએ કીધું, અખંડ સૌભાગ્યવતી બેન, અખંડ સૌભાગ્યવતી. વિચારો લો. અને એનો બાપ ક્યાં બેઠો છે? ભગવાનના મંદિરમાં આરાધન કરે છે. અને જ્યાં 9-10 વાગ્યાનો સમય થયો, દીકરો હવે બધા મિત્રો ઘરે ગયા અને જ્યાં પોતાના ઓરડે ઉપર આવવા માટે જાય અને ત્યાં જે રીતે કાળે લખેલું હતું એ જ રીતે કાળે પેલો શું કહે સર્પ ત્યાંથી એકદમ ઝેરી નીકળ્યો. અને જ્યાં કરડવા માટે જાય બાજુમાં ઊભેલી થાંભલી, એ થાંભલી એના ઉપર દાદરમાં પડી અને પડતાની સાથે સર્પના 2 ટુકડા થઈ ગયા. અને પેલો જે દીકરો હતો એ ક્યાં ગયો? એની પત્ની પાસે ગયો. સવાર થયું, નાહી ધોઈને દીકરો તૈયાર થયો. આજ તો એના બાપ આશ્ચર્યમાં હતા કે આ યમના દૂત ખોટા કે પછી ધર્મરાજાનો ચોપડો ખોટો કે મેં સાંભળ્યું એ ખોટું. વહેલો તૈયાર થઈને એનો બાપ જ્યાં ખેતરમાં જાય અને બેસે ત્યાં કોણ આવીને ઊભા હતા? ત્યાં યમના દૂતો. સાચું બોલો, તમે સાચા? યમરાજાનો ચોપડો સાચો કે મેં સાંભળ્યું એ ખોટું? અને ત્યારે યમના દૂતોએ કીધું, ભાઈ અમે ખોટા નથી, ધર્મરાજનો ચોપડો ખોટો નથી અને તે સાંભળ્યું એ ખોટું નથી, પણ આની અંદર એટલું કામ કરી ગયું કે જ્યારે તારા ઘરની બાજુની અંદર એક પ્રસૂતા સ્ત્રી
પ્રસૃતિ થઈ રહી હતી અને એને તારા દીકરાની વહુએ જમાડી દીધી અને એના હૃદયના આશીર્વાદ નીકળી ગયા કે અખંડ સૌભાગ્યવતી, જ્યાં સુધી હવે તારો દીકરો નહીં મરે ને ત્યાં સુધી તારા દીકરાની પત્ની પણ નહીં મરે. લે વિચારો લો તમે, આ કામ થઈ જાય. એક ગરીબને જમાડવાનું કેટલું મોટું પુણ્ય છે શાસ્ત્રોની અંદર, નાનું સૂનું નથી. અને એની અંદર પણ જ્યારે ભગવાનનો ભક્ત હોય, બ્રાહ્મણ હોય, ભગવાનની સેવા કરતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય અને એને જ્યારે કોઈ જમાડે ત્યારે એનો તો આહા 100 યજ્ઞ કરાવડાવો અને જેટલું ફળ થાય ને એટલું ફળ તમને બેઠા બેઠા પ્રાપ્ત થાય. હા, આપણા શાસ્ત્રો આપણને શીખવાડે છે કે ભગવાનને રાજી કરવા છે, ભગવાનના સાધુને રાજી કરવા છે, તો તમારા જીવનની અંદર એટલું નક્કી રાખો કે તમે તમારા પરિવાર પૂરતા જ સીમિત ના બનો, તમે ઉદાર બનો. વસુધૈવ કુટુંબકમની ભાવના જીવનની અંદર રાખો કે જ્યારે કોઈક વ્યક્તિને જરૂર છે, હકીકતની અંદર જરૂર છે, સાચી જરૂર છે, હા, ત્યાં તમે આપેલું એ તમને ફળે ને ફળે છે. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન કેવી રીતે રાજી થાય, આવી રીતે જ્યારે તમે સમાજના કાર્ય કરો, ક્યારેક ગરીબના કાર્ય કરો, ક્યારેક સત્સંગના કાર્ય કરો અને એ કાર્ય કર્યા પછી એનું ફળ પ્રાપ્ત થાય ત્યારે ભગવાનને, ભગવાનના મોટા પુરુષ જીવ પર રાજી થાય છે. હા, એમનામ ક્યારે કોઈ રાજી થતું નથી. હા, પછી નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, પણ જ્યારે આવે અંગ ઉપરે સુખ દુઃખના સમૂહ મળી ત્યારે દ્રઢ ધીરજ રહે સંત કહીએ તેને વળી. હા, જ્યારે જીવનની અંદર સુખ દુઃખના સમૂહ આવે એટલે કે ગમે ત્યારે આપણે અણધાર્યું દુઃખ જીવનની અંદર આવે, એ સરસ મજાની આમ જિંદગી ચાલી રહી હોય, હે આમ દૂધ માગતા હોય ને ઘી હાજર થતું હોય, થાય જ નહીં જોકે, પણ આ તો વાત છે કે આમ શું માગતા હોઈએ, દૂધ માગીએ ને ઘી હાજર થતું હોય, હા, પાણી માગીએ ને દૂધ હાજર થતું હોય, આવો સમય ચાલતો હોય અને એવા સમયમાંથી ડાયરેક્ટ નીચે ભગવાન લાવી દે કે પાણી બીજા પાસેથી માગીને પીએ ત્યારે માંડ માંડ મળે. આવી પરિસ્થિતિ આવી જાય ત્યારે જેવી ભક્તિ, જેવું ભજન, જેવો ભાવ એ બધું હોય એવું ને એવું રહે કે ના રહે? રહે કે ના રહે? ના રહે ને. ત્યારે તેમ થાય કે ભગવાન હશે કે નહીં હોય. હકીકતની અંદર માણસના જીવનની અંદર જ્યારે દુઃખ આવે ને ત્યારે એ દુઃખની અંદર બેલેન્સ રાખવું બહુ અઘરું છે. જો માણસ ધ્યાન ન રાખે ને ધીરે ધીરે નાસ્તિક બની જાય માણસ. હા, પણ ત્યારે જો સત્સંગ કરેલો હોય, ભક્તિ કરેલી હોય, કથાને વાર્તા સાંભળેલી હોય, આવા ક્યારેક ચરિત્ર સાંભળી અને જીવનમાં ઉતારેલા હોય પાછા, હા, તો ત્યારે આ ચરિત્ર આપણને કામ લાગે કે ઓહો, જેવી પેલા કયા રાજા હતા ગઈ વખત? સીબી રાજા ને. સીબી રાજાની પરીક્ષા ભગવાને લીધી એવી તો મારી લીધી નથી ને. તો આટલું જ ખાલી વિચારીએ તો આપણું દુઃખ તરત શું થઈ જાય? ઓછું થઈ જાય. જો આજ તમને એક વિડીયો બતાવું, એ વિડીયો જોશો, આવું દુઃખ તો ભગવાને આપણને ક્યારેય નહીં આપ્યું હોય. એક વ્યક્તિ છે અને એ એક વ્યક્તિ એક ટ્રકમાંથી બીજી ટ્રકની અંદર ગુણો આખી ઉચકીને મૂકે છે. તમે જુઓ આ વિડીયો. આપણી પાસે ભગવાને આવું ક્યારે કરાવડાવ્યું છે? જો આખી ટ્રક ભરેલી છે, એમાંથી આ એક માણસ ઉચકીને પાછી ડાયરેક્ટ નાખવાની નથી. શું મૂકેલું છે? પાટીઓ, અને પાટિયા ઉપરથી જવાનું અને જઈને પાછી ગુણ આવી રીતે નાખવાની. બોલો લો, આપણે તો ખાલી પાટિયા ઉપર સીધું સીધું ચાલવાનું કીધું હોય તો લહેરીને પડીએ એકાદા. પાછા તો કે એક બે શ્લોક તો આપી દઈએ. હાડા આ લોકો કંઈક આમ વચ્ચે સ્ટેપ બે પાડતા નહીં, સીધું મૂકી દીધું છે.
હે? આવું દુઃખ તો ક્યારેય જીવનમાં નથી આવ્યું ને. ભગવાને આપણને ખાવાનું આપ્યું છે, શાંતિથી રહેવાનું આપ્યું છે, આવો સારો સત્સંગ આપ્યો છે, અને છતાંય નાનું મોટું જીવનમાં દુઃખ આવે તો આપણને એમ લાગે ઓહો મારા ઉપર તો આપ ફાટી પડ્યું. હવે આવું દુઃખ ભગવાન આપ્યું શું કરીએ કોજી? હે? ભગવાનના દરવાજે આવીએ ફરીને? પણ હકીકતની અંદર જો એ પણ છે, જેટલું માણસના જીવનમાં વધારે દુઃખ આવે ને એટલો જ માણસ વધારે ક્યાં દોડીને આવે? બોલો જોઈ. ભગવાન પાસે દોડતો આવે, ભગવાનના સંતો પાસે દોડતો આવે. હા, કે હે પ્રભુ, હે સંતો, કંઈક દયા કરો, કંઈક પ્રાર્થના કરો તો હવે હું આમાંથી ઉગરીને બહાર નીકળું. હા, એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે રોટલા મળતા હોય એટલું હોય ને ત્યાં સુધી ભજન થાય, એનાથી પછી બહુ વધારે પડતું ભગવાન આલે એટલે પછી ભગવાને ભૂલાય અને ભગવાનના સાધુય ભૂલાય. હા, વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામી સત્સંગ કરાવવા માટે જતા હતા ને. સ્વામી વધારેમાં વધારે સત્સંગ કરાવવા માટે કોઈ જગ્યાએ ગયા હોય તો એ ક્યાં ગયેલા? વડોદરામાં. હવે સ્વામી વડોદરાની અંદર સત્સંગ કરાવવા માટે જતા હતા ને તો એ એક યુવાન હતો અને એનું નામ હતું મંગળિયો. શું નામ હતું? પણ ગરીબ એટલો એટલે બધા ભેગા થઈને કયા નામથી બોલાવે? હા, આ દુનિયાની અંદર તો એવું છે, જ્યારે તમારી પાસે પૈસા હોય ત્યારે બધા સન્માન સાથે બોલાવે, અને જો ગરીબાઈ હોય તો બધા હેનાથી બોલાવે? ટોછડા બોલાવે, કોઈ હરખું નામથી બોલાવે નહીં. તો મંગળિયો એટલે રોજ સ્વામી જ્યારે આવે ને એટલે આવી અને પછી ત્યાં આજે પણ પ્રસાદીની ગોપાળાનંદ સ્વામી જ્યાં રહેતા હતા એ ઓરડી છે, એ ઓરડીને વાળી નાખે, વાળીને લીપવાનું હોય, સાફ સફાઈ કરવાની હોય, બધું કોણ કરે? આ મંગળિયો કરે. સ્વામી બહુ રાજી થાય, કારણ કે જે સેવા કરે એના ઉપર તો બધા રાજી થાય ને થાય જ. એટલે સેવા કરે ને એટલે સ્વામી શું થાય? રાજી થાય. પછી પાછા સ્વામી જાય એટલે પાછો એ એના કામે લાગી જાય. પાછા સ્વામી આવે ને ખબર પડે એટલે તરત સ્વામીની સેવામાં હાજર થઈ જાય. એવામાં સ્વામીને થયું કે આ કેટલા દાડા આવી રીતે બચારો કચરા પોતાન કરી કરીને જીવન જીવશે. હે, મહારાજને પ્રાર્થના કરીને લાય એક આશીર્વાદ આલો કે કંઈક આ રાજ કચેરીમાં કામ કરતો થઈ જાય. અને ગોપાળાનંદ સ્વામીના હૃદયમાંથી આશીર્વાદ નીકળ્યા અને સયાજીરાવ સરકારે મંગળિયા ઉપર નજર નાખી અને દિવાન બનાવી દીધો. શું બનાવ્યો? હા, સાધુનો આશીર્વાદ મળી જાય ને તો આવું કામ થઈ જાય. જો કેવું કામ? દિવાન બનાવી દે સીધા. શું બનાવી દે? દિવાન. દિવાન બની ગયો એટલે હવે તો એ બૂટ સૂટ કમ્પ્લેટ તૈયાર થઈ જાય. સવાર થાય એટલે ઘોડાગાડી ઘેર લેવા માટે આવે, અને સાહેબનો સમય પૂરો થઈ જાય એટલે ઘોડાગાડી ક્યાં મૂકવા આવે? પાછી ઘેર મૂકવા આવે કચેરીથી. એમાં 6 મહિના થયા અને ગોપાળાનંદ સ્વામી આવ્યા, અને આવીને પછી જ્યાં 2 દાડા થયા પણ મંગળભાઈ દેખાય. એટલે ગોપાળાનંદ સ્વામી કીધું કે ઓલો મંગળિયો અહીંયા આવતો તો આપણે તે સેવા કરવા માટે, એ કેમ હમણાં દેખાતો નહીં? એને ખબર નહીં હું આવ્યો છું અહીંયા? તો કે અરે સ્વામી, એને તો તમારી સેવા કરીને એને કારણે હવે તો ઓહો સયાજીરાવ સરકારનો દિવાન બની ગયો છે. હવે તો મંગળિયો નહીં, બધા એને શું કહે છે? મંગળ સાહેબ કહે છે. શું કહે છે? મંગળ સાહેબ. ગોપાળાનંદ સ્વામી કે એમ? સ્વામી તો બધું જાણતા જ હોય ને, એના જ આશીર્વાદથી થયું હતું એ બધું. પણ એને સમાચાર તો આપો કે તાનું તું જેની સેવા કરતો હતો એ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં આવ્યા છે, તો તને યાદ કરે છે, એના દર્શન કરવા આય. અને પછી કોઈ સમાચાર આપ્યા. ત્યાં તો વાડી, આજે મંદિર જે છે ને એ વાડી મંદિરના દરવાજા સુધી મંગળભાઈની શું આવી? ઘોડાગાડી આવી. જ્યાં ઘોડાગાડીમાંથી ઉતર્યા ત્યાં તો નીચે સૈનિક આવી ગયો, પગમાંથી શું કાઢ્યા? જેમ પેલા વરરાજા નવા લગ્ન કરવાના હોય, એટલે નવા એટલે એક જ વાર હોય ને, નવા આવું કહેવાય.
પણ લગ્ન હોય ત્યારે એને બૂટ કઢાવડાવે ને એને બૂટ પહેરાવડાવે ને એને કેવા આમ તમારે એવું લાગે ને કે ઓહો આજ તો આ જ છે રાજા, આના સિવાય કોઈ બીજા કોઈ રાજા બાજા જોયા નિકુંજ દેખાશે ડિસેમ્બરમાં છે ને કે જાન્યુઆરીમાં ને ત્યારે રાજાશાહી દેખાશે એકાદ બે દાડા. તો એવી રીતે બૂટ કાઢીને પછી મંગળભાઈ આવીને હવે તો જે ગોપાળાનંદ સ્વામી શું કરતા હતા, દંડવટ કરતા હતા ને જે દર વખત એની જગ્યાએ ગોઠણે પગે લાગ્યા. ક્યાં લાગ્યા? જય સ્વામિનારાયણ. શું કીધું? જય સ્વામિનારાયણ. હવે જેના નેત્રની અંદર કે વિચારમાં અનંત કોટી બ્રહ્માંડો ના આવે એની દ્રષ્ટિમાં આ મંગળીઓ શું કહેવાય કોજે? એટલે ગોપાળાનંદ સ્વામી તો સહેજે ભારમાયા વગર જે રીતે પેલા કચરાને પોતા કરતો હતો ને અને બોલાવતા હતા ને વાત્સલ્ય ભાવથી, એ જ રીતે શું કીધું? આવ મંગળિયા, કેટલા દાડે દેખાણો તું? શું કીધું? આવ મંગળિયા, કેટલા દાડે? અને હવે મંગળિયો સાંભળે. મંગળિયાને થયું કે ઓજ તારીની, મને મંગળ સાહેબ કહેવાવાળા, મંગળ ભાઈ કહેવાવાળા, અને મને આ સ્વામીએ શું કીધું? આની મારે કોઈ કિંમત નહીં. સ્વામીની પાસે બેસવા માટે ના રહ્યો, ઊભો થઈને સીધો હેડતો પકડી. વિચારો લો તમે. ગોપાળાનંદ સ્વામી કે એ મંગળ બેસતો ખરો થોડી વાર. ના સ્વામી મારે બહુ કચેરીના કામ છે, મારે જવું પડે, આમ તેમ કરીને પાછો ઉપડી ગયો સીધો બગીમ બેન. ક્યાં? કચેરીમાં. પછી હરિભક્તો બેઠા હતા ને આજુબાજુમાં, એણે કીધું કે સ્વામી આ તમે એને બહુ મોટી પાત્રતા આપી દીધી, પણ એ પાત્રતા એના જીવનમાં પછી નથી. તો ગોપાળાનંદ સ્વામી કહે કે જેમ મંગળીઓ તો એમ નામ કરી દેવો છે પાછો આપણે એને. શું કીધું? ગોપાળાનંદ સ્વામી કે જેમ હતો એમ નામ કરી દેવો છે. પછી હરિભક્તો એવું ના કહે કે નાના સ્વામી એવું કરી દો. એ હવે સ્વામી તમારી ઈચ્છા. ત્યારે ગોપાળાનંદ સ્વામીને થયું કે આ જો એને પદ ને પ્રતિષ્ઠા આટલી બધી મોટી આમને આમ રહેશે તો આ સત્સંગની અંદર દાસનો દાસ થઈને સેવા કરતો તો એ જશે, સાધુનો મહિમાય જશે અને ભગવાનનું ભજનય જશે. માટે એના કરતાં મંગળીઓ રે એ સારું છે. સ્વામીએ સંકલ્પ કર્યો અને પછી રાજ્યના કોઈક વાંકની અંદર ગુનામાં આવ્યો અને રાજાએ પછી હતો એવો ને એવો પાછો બધી જ શું કહેવાય એની પાસેથી સત્તાઓ લઈ અને જેવો હતો એવો ને એવો પાછો બનાવી દીધો. ગોપાળાનંદ સ્વામી પાછા વર્ષે કે જ્યારે ફરીને ગયા અને જ્યાં ખબર પડી કે ગોપાળાનંદ સ્વામી આવ્યા છે ત્યાં પાછો આવીને કચરા પોતા કરતો થઈ ગયો. સ્વામી કે બસ બરાબર છે, આ જ કરવામાં મજા મંગળ. આપણને ક્યારેક આપણે પાત્રકાર કરતાં વધારે ભગવાન કે ભગવાનના સાધુ આપી દે છે ને ત્યારે આપણને એની કિંમત સમજાતી નથી. એને કારણે આપણને ધોખો થાય, આપણને દુઃખ લાગે. પણ આપણે ત્યારે એટલું જ વિચારીએ કે હા કોઈક ગરીબને ખાવાના માંડ ફાફા હોય અને 2 ટાઈમ ખાવાનું મળે છે, એના કરતાં ભગવાને મને 3 ટાઈમ ખાવા તો આપ્યું છે. પરિવારની અંદર સુખ ને શાંતિ તો આપી છે. આજ મારું માથું દુખતું હોય, મને તાવ આવ્યો હોય, મારી ચિંતા કરવાવાળા 2 વ્યક્તિ તો ભગવાને આપ્યા છે. પ્રભુ આનાથી વધારે આપે તો તારો આભાર, બાકી આટલું પણ મારા માટે તો શું છે? બસ છે. જો આટલો જેના જીવનની અંદર વિચાર અને સમજણ આવી જાય, આ દુનિયા અંદર કોઈ એવી વસ્તુ નથી કે એ માણસને દુઃખી કરી શકે. હા, પણ જ્યારે આવો વિચાર માણસને નથી રહેતો ને ત્યારે જેમ સ્વામી કહે છે ને, પણ જ્યારે આવે અંગ ઉપરે સુખ દુઃખના સમૂહ મળી, ત્યારે દ્રઢ ધીરજ રહે સંત કહીએ તેને વળ્યા. આવું જેના જીવનની અંદર સમજણ દ્રઢ થઈ ગઈ છે, એ હાલતા ચાલતા આ દુનિયાની અંદર વ્હાઈટ કપડામાં પણ એવા કેટલાય હરિભક્તો એકાંતિક બન્યા છે અને થયા છે કે સાધુને પણ વંદન કરવા યોગ્ય હોય એવા. હા, એટલા માટે આપણે આ કથામાંથી એ શીખવાનું છે કે બને ત્યાં સુધી આપણે સુખ દુઃખ આવે ત્યારે સમજણ દ્રઢ રાખીએ. હા,
અને માણસની હંમેશા સુખ દુઃખની અંદર જ પરીક્ષા હોય. સુખમાં તો બધાને પરીક્ષા કાંઈ હોય નહીં, બધા ત્યારે તો સલામ કરતા હોય, આપણી ચિંતા કરતા હોય, આપણી બધી જ રીતની દેખભાળ કરતા હોય. પણ જ્યારે દુઃખ જીવનની અંદર આવે ને ત્યારે તમારી પાસે જેટલા રહે ને એટલા તમારે માનો આટલા સાચા આપણા સગા. જીવનની અંદર તમારે તમારી બધા આજુબાજુમાં રહેતા હોય ને એમાંથી જ્યારે તમારે પરીક્ષા લેવી હોય ને તો જ્યારે તમારા જીવનમાં કપરો સમય આવીને ઊભો હોય અને ત્યારે તમારી પાસે જેટલા આવીને ઊભા હોય ને એટલા તમારા સાચા સગા છે. બાકી કોઈ તમારો સાચો હગો નથી. ભલે ને આ દુનિયાની અંદર તમને એમ કહેતા હોય તારા વગર તો મારે ચાલે જ નહીં. હા, પણ આ દુનિયાની અંદર કળિયુગ ધીરે ધીરે એટલો વધતો જાય છે, એટલો વધતો જાય છે, એટલો વધતો જાય છે. હદ બહારનો કળિયુગ નીકળી ગયો છે અત્યારે. હા, ન્યૂઝની અંદર સાંભળો, સમાચારની અંદર આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ખબર પડે કે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે. એટલે એ સમયની અંદર જ્યારે આપણે ભગવાનના માર્ગે આગળ વધવા જઈ રહ્યા છીએ, પરિવારની અંદર સુખ ને શાંતિ આપણે જોઈએ છીએ, તો બસ આ સમજણ રૂપી એક એવું નક્કી જીવનની અંદર કરી નાખીએ કે બસ ભગવાન સુખ આપે તો એ આપે છે અને દુઃખ આપે તો એ આપે છે. બસ આટલું જ ખાલી આપણે શીખવાનું છે. બાકી પછી બીજું બધું તો ભગવાન કરી નાખશે, એની આપણે પછી ચિંતા કરવાની જરૂર નથી. મોટા ભક્ત જે મોરે થયા તેના મતને અનુસરીએ, મનગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ. હા, નિષ્કુળાનંદ સ્વામી કે મોટા ભક્ત જે મોરે થયા એટલે જે આગળ મોટા ભક્તો થયા છે તેના મતને અનુસરીએ. હા, એણે જીવનમાં કેવી રીતે જીવ્યા? એ બહારનું ખાવા જતા હતા, એ ગાળો બોલતા હતા, એ જેમને તેમ ગમે એને બોલાવતા હતા, એ નતા કરતા તો આપણે એ કરાય નહીં. એણે કેવું ભજન કર્યું, એણે કેવી સેવા કરી, કેવા ભગવાનને ભગવાનના સાધુને રાજી કર્યા, બસ એવું મારે કરાય. હા, અને પછીનું જે છે ને લીટી એ બહુ અઘરી લીટી છે. મનગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ. હા, મનગમતું જીવને મૂકવું ને એ જ સૌથી મોટામાં મોટું દુઃખ છે. હા, મેં નક્કી કર્યું હોય અહીંયા આવું કે મારું માઇક એટલે હું કે સ્પીકર આવી રીતે અહીં મુકાવવું જોઈએ અને એનાથી પછી જો વિપરીત મુકાયું હોય તો શું થાય? હે, તમે નક્કી કર્યું કે આજે મારે જઈને પંખાની સામે જ બેસવું છે અને વહેલા આવ્યા હોય અને વહેલા આવીને જ્યાં પંખા સામે બેસવા માટેની તૈયારી કરતા હોય ને બાથરૂમ લાગ્યું હોય ને જ્યાં બાથરૂમ કરવા જાઓ ને બીજું આવીને બે જણા પંખાની સામે જ્યાં તમે નક્કી કર્યું હોય ત્યાં જ આવીને બેસી જાય તો પછી શું થાય? બોલો જય, કેવું થાય? હા હાડો, આને ખબર નહીં હોય. હું આવીને હજુ હમણાં આંટો મારીને ગયો છું, અહીં થોડી વાર બેઠો તો મને જોયો અને જ્યાં હજુ બાથરૂમ કરવા ગયો ત્યાં આવીને બેસી ગયો. હવે પાછી મારે તો ગરમીમાં આખી સભા અહીં બેહે પણ સભાની અંદર એનું માઇન્ડ કથામાં ના હોય. ક્યાં હોય? પંખામાં, કે પંખો આજ મળ્યો નહીં. આ તો સારું જ, ખુરશી બધાને આપણે આપી દઈએ છીએ. બાકી જો બે જ લાઈન કરીએ ખુરશીની વચ્ચે બેહવાનું, નીચે પલાઠી વાળીને બેહવાનું હોય અને પછી આપણે આમ આવ્યા હોય ઘરેથી અને આપણે નક્કી કર્યું હોય કે આજે 7 વાગે પહોંચી જઈશું કથામાં અને આજે પગ દુખે છે થોડો, એટલે ઘનશ્યામ કાકાને વાત નહીં કરતો પણ એના પર ના ઢોળ દેતા, પણ કોઈ બી ને આમ પગ દુખતો હોય ને પછી એવું વિચારો તમે આજ પગ દુખે છે ને આજે જઈને ખુરશીમાં બેસશું શાંતિથી. અંતમાં આવો ને બધા વડીલો ખુરશીમાં બેસી ગયા હોય પછી શું થાય? બે તો પલાઠી વાળીને પણ માઇન્ડમાં ચાલતું હોય તો આજે હાડું ખુરશીમાં બેહવું હતું પણ ખુરશી મળી નહીં. કારણ કે મન છે ને એ મન માણસને જેટલું દુઃખી કરે છે ને એટલું તો આ દુનિયામાં કોઈ દુઃખી નથી કરતું માણસને. હા, તમને આજે એક વિડીયો બતાવું. જો
કેટલું માણસનું મન જિદ્દી છે. એ જિદ્દી મનને જોવા માટે આ વિડીયો તમે જોશો ને એટલે તમને ખબર પડશે. જુઓ હમણાં હવે આ કંઈક શાકભાજી છે કે કંઈક છે, મને ખબર નથી પડતી શું છે, પણ કંઈક કટિંગ કરેલું પડ્યું છે અને એ હાથમાં ભરે છે. એટલે એની મમ્મી શું કરે છે? છોડાવે છે. છોડાવે છે એટલે શું કરે પાછી? આ માણસનું મન શું છે? તમે ગમે એટલું છોડાવવાના પ્રયત્ન કરો પણ એને નક્કી કર્યું પકડવું, એટલે પછી ગમે એ થાય તો છોડે નહીં. વિચારો લો. પણ જો એને સમજણ આવી જાય જીવનમાં કે મારી માં છોડાવે છે, મારો સાધુ છોડાવે છે, મારો બાપ છોડાવે છે, એ છોડાવતો હશે મારા સારા માટે છોડાવતો હશે તો છૂટી જાય. હા, પણ આવી સમજણ આવી જોઈએ. નકર તો એમ થાય છોડાવે હે નહીં તું મને. હા, આવી આ બધી કથાઓ આપણા જીવનની અંદર જાગૃત કરવા વાળી કથાઓ છે. નિષ્કુળાનંદ સ્વામી આજે એક નાનકડું અમથું ચરિત્ર લખે છે. એ ચરિત્રને થોડું સાંભળીએ અને પછી તરત કથાને પૂર્ણ કરીએ. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે 40મા કડવાની અંદર, જેને ઉપાય કરવો હોય એ હજી, તેને થાવું સવથી સ્નેહજી. જેમ વર્ત્યા જનક જે જી, કરતા રાજ્ય કેવણા વિદેહજી. જનક રાજાની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે. જનક રાજા કોણ હતા? કોણ હતા? સીતા માતાના પિતાજી. એમનું નામ શું હતું? જનક રાજા. એ જનક રાજા પોતે રાજ્ય કરતા હતા. હવે જે વ્યક્તિ રાજ્ય કરતો હોય એને કેટલું ટેન્શન હોય, કેટલી જવાબદારી હોય, કેટલો વૈભવ હોય, ત્યારે જ રાજા બને ને. એમનામ રાજા બનાય? બધું જ સુખને સાહેબી હતી એની અંદર. એ રહેતા હતા છતાં એ જીવનમાં રાજા હોવા છતાં શું કહેવાયા? વિદેહી. કેવા કહેવાયા? દેહથી પણ પર હતા, એવા હતા. એના ગુરુ હતા અષ્ટાવક્ર. કોણ હતા? અષ્ટાવક્ર. અષ્ટાવક્ર એટલે 8 અંગથી વાંકા હતા, એટલે એને શું કહેવાયા? અષ્ટાવક્ર. હવે અષ્ટાવક્ર એટલા જ્ઞાની હતા કે જ્યારે પોતાની માતાના ગર્ભમાં પેટમાં હતા ને ત્યારે એને એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કે એના પિતાજી જ્યારે વેદની ઋચાઓ બોલતા હતા. શું બોલતા હતા? વેદની ઋચાઓ એ જ્યારે બોલતા હતા ને ત્યારે અષ્ટાવક્ર પોતાના માતાના પેટમાં રહી અને કહેતા હતા કે પિતાજી તમે ઉચ્ચારણ કરો છો એ ઉચ્ચારણ શું થાય છે? ખોટું થાય છે સંસ્કૃતનું. અને જ્યાં એના પિતાનું નામ શું હતું? કહોટ. શું નામ હતું? કહોટ. એટલે એણે કીધું કે આ અવાજ ક્યાંથી આવ્યો દેવી? ત્યારે એના પત્નીએ કીધું કે પતિદેવ, મારા ગર્ભની અંદર જે બાળક રહ્યું છે ને એ બાળક અંદરથી બોલ્યું અને એણે તમને શું આપ્યો? જવાબ આપ્યો. અત્યારે તો બહુ સારું છે, આપણે સાપ બાપ લાગતા નહીં, એટલે નકર તો આપણે તો આમને આમ જ મરી જઈએ. સાપ લઈ લઈને જો આ અષ્ટાવક્ર, જો અષ્ટાવક્રનો ફોટો. આ 8 અંગથી વાંકા હતા. કેટલા અંગથી? 8 અંગથી. તો એના પિતાએ એને શ્રાપ આપ્યો હતો, એટલે એનો જન્મ થયો ત્યારથી એ શું થઈ ગયા હતા? 8 અંગોથી વાંકા હતા, એટલે એનું નામ શું પડ્યું પછી? અષ્ટાવક્ર પડ્યું. પણ અષ્ટાવક્ર એટલા બધા જ્ઞાની હતા. જનક રાજાના ત્યાં એક દિવસ રાજાના શયન કક્ષની અંદર સૂતા હતા અને સૂતા હતા એમાં એને સપનું થયું. શું થયું? સપનું. સપનાની અંદર પોતે ભિખારી બની ગયા.
પાત્ર લઈને માંગવા નીકળ્યા કે મને કોઈ ખાવાનું આપો, મને તરસ લાગે છે, કોઈ પાણી આપો, મને ભૂખ લાગે છે, ખાવાનું આપો. પણ કોઈ એને ખાવાનું કે પીવાનું આપતો નથી. ચાલતા ચાલતા જ્યારે બહુ થાક્યા ત્યારે એક જગ્યાએથી એને થોડું અન્ન અને પાણી પ્રાપ્ત થયું. જ્યાં હજુ કોળિયો મોઢામાં મૂકવામાં જાય ત્યાં કોકે આવીને બધું શું કર્યું? ફેંકી દીધું. અને જ્યાં ફેંકી દીધું ત્યાં જનક રાજાની આંખ ખુલ્લી ગઈ. જ્યાં આંખ ખુલ્લી ત્યાં તો ક્યાં સૂતા હતા? બોલો તો. એ સરસ મજાના છપ્પર પલંગની અંદર રાજ સુખની અંદર સૂતેલા. અને એને વિચાર આવ્યો કે આ સાચું કે પેલું સાચું? જનકના રાજ્યની અંદર વિદ્વાન માણસો ખૂબ હતા. તાત્કાલિક એની મિટિંગ બોલાવવામાં આવી અને મિટિંગ બોલાવી એની અંદર આ કહોટ જે અષ્ટાવક્રના પિતા હતા ને એ પણ ત્યાં એને પણ બોલાવવામાં આવ્યા હતા. અને સન્માન સાથે બધાને બેસાડી બધાનું પૂજન અર્ચન કરી અને પછી જનક રાજાએ કીધું કે આ સાચું કે પેલું સાચું? બધા વિદ્વાનો આશ્ચર્યમાં પડી ગયા. આ સાચું કે ઓલું સાચું? ઓલું હું? અને રાજા શું કે આ સાચું કે પેલું સાચું? 2 દાડા થયા. રાજાએ કીધું જ્યાં સુધી મારા પ્રશ્નનો જવાબ ના મળે ત્યાં સુધી તમને બધાને સન્માન સાથે રાખવામાં આવશે, પણ રાજ્યની બહાર કોઈને જવા દેવામાં આવશે, નજર કેદ બધાને રાખવામાં આવશે. મારે આનો શું જોઈએ? જવાબ જોઈએ. 4 દાડા થયા ને. અષ્ટાવક્ર કે માતા, મારા પિતાજી 4 દિવસથી ગયા, પાછા જ આવ્યા નથી, ગયા છે ક્યાં? ત્યારે એની માતાએ કીધું બેટા, આપણું જે ભરણ પોષણ કરે છે એ જનક રાજા, એને એક પ્રશ્ન થયો, એને કારણે એણે બધાને બોલાવ્યા છે, પણ એનું સમાધાન નહીં થાય ત્યાં સુધી કોઈને મૂકશે નહીં. તો પછી અષ્ટાવક્રએ કીધું કે હું જઉં અને હું જઈને શું કરું? જવાબ આપો. હજુ તો યંગ તે દિવસે અષ્ટાવક્ર અને યુવાન, નાની અમથી એક કોપીન પહેરેલી, બાકી શરીર ઉપર કોઈ વસ્ત્ર નહીં. અને જ્યાં રાજ્યની અંદર આવ્યા, રાજાએ એનું સન્માન કર્યું, પૂજન કર્યું. અને પછી અષ્ટાવક્રએ કીધું કે રાજા, શું તમારા પ્રશ્ન છે? શેનો તમારે જવાબ જોઈએ છે? જે પેલી બધી વિદ્વાન સભા બેઠી હતી ને બધી એને જોઈ અને શું કરવા લાગી? હસવા લાગી. ઓ તારી, આ 8 અંગે શું છે? એક તો ટેઢો છે અને પાછો શું કરવા જાય છે? તમારો જે પ્રશ્ન હોય એનો જવાબ આપો. આને શું જવાબ આવડવાનો? અને ત્યારે અષ્ટાવક્રએ કીધું, એ વિદ્વાનો, તમે બધાય શેને જોઈને હસો છો? અને ત્યારે કીધું, તારા દેહને જોઈને અમે હસીએ છીએ. તારા દેહમાં તને ઊભું રહેવાની તેવડ નહીં, તો આનો જવાબ આપવાની તેવડ ક્યાંથી હોય? અને ત્યારે અષ્ટાવક્રએ કીધું કે તમે બધા દેહ રખા છો, એટલે કે તમે દેહને જ જુઓ છો, એટલે તમને દેહની અંદર રહેલો આત્મા ક્યારેય દેખાવાનો નથી. રાજા, તારા પ્રશ્નનો જવાબ હું આપીશ, બોલ. અને ત્યારે જનક રાજાએ કીધું, આ સાચું કે પેલું સાચું? અને ત્યારે અષ્ટાવક્રએ કીધું, આ સાચું નહીં, પેલું સાચું નહીં, 2 માંથી એકય સાચું નથી. સાચું એક સત્ય પરમાત્મા, અને પરમાત્માનું ભજન કરનારો તારા શરીરની અંદર રહેલો આત્મા, આ 2 જ સત્ય છે, બાકી બધું અસત્ય છે. અને ત્યાં તો વિધેય જનક ઊભા થઈ ગયા. ઊભા થઈ અને શરણમાં પડ્યા અને અષ્ટાવક્રને પોતાના શું બનાયા? ગુરુ બનાયા. બોલો, વિચારો. બધાને છોડ્યા અને પછી અષ્ટાવક્ર પાસે બેસી જનક રાજાએ એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે પોતે વિદેહી કહેવાયા. કેવા કહેવાયા? વિદેહી કહેવાયા. વિદેહી કેમ કહેવાયા? જ્યારે જનક રાજા અષ્ટાવક્ર પાસે બેઠા છે અને અષ્ટાવક્ર પાસે બેસીને જ્યારે જ્ઞાન વાર્તા સાંભળે છે, અને ત્યારે કોઈ દોડતા ત્યાં આવીને કીધું કે મહારાજા, આપણે ત્યાં આપણી આખી મિથિલા નગરી શું કરી?
સળગી છે. અને ત્યારે રાજાએ કીધું, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહતી કિંચન. મિથિલા નગરી બળે છે, એમાં મારું કાંઈ બળતું નથી. આપણે ઊભા થઈએ કે બેઠા રહીએ? હે, એક જોડ કપડાં ફળગ્યા હોય તો આપણે તો દોડ જઈએ, કે અડધા હજુ બળતા બળતા જો રહી જાય તો ચડ્ડો કરવામાં કામ લાગશે. બોલો. અને તે દિવસે આખું રાજ્ય સળગતું હતું, અને છતાંય જનક રાજા સત્સંગ કરતા હતા. ત્યાંથી ઊભા થઈ અને નગરીની અંદર જોવા ના ગયા કે મારી મિથિલા નગરીમાં શું બળ્યું અને શું રહ્યું. વિચારો. હા, ત્યારે રાજા શું કહેવાયા? વિદેહી કહેવાયા. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 38મા વચનામૃતમાં વિદેહી રાજાને યાદ કર્યા. વિચારો. હા, કે એની કેવી સમજણ કહેવાય. એવી જ્યારે સમજણ જીવનની અંદર આવે ત્યારે આપણે એકાંતિક ભક્ત ભગવાનના બનીએ. હા, આવી ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 38મા વચનામૃતની અંદર વાત કરી. આવા વિદેહી રાજા હતા. એ રાજાની કથા આપણે શોર્ટની અંદર આજ તમને બધાને અમે સંભળાવી. બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર ધીરે 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 તમારા જેવી, એટલે કે વિદેહી રાજા જેવી સમજણ દ્રઢ થાય, દેહ ભાવ ઓછો થાય અને દિવ્ય ભાવ દિવસે દિવસે વધતો જાય એવી અમારા ઉપર કૃપા કરજો. સાથે સાથે આજે વિરાજ ભગતની દીકરી શ્રીનો બર્થડે છે. એના માટે પણ આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે મહારાજ એને ખૂબ સારું સ્વાસ્થ્ય ભગવાન ત્યાં આપે, સાથે સાથે સત્સંગમાં ખૂબ આગળ વધારે, બંને પતિ પત્નીના જીવનની અંદર પણ ખૂબ સારી રીતે એનું જીવન ચાલે અને ભગવાનમય એનું જીવન દિન પ્રતિદિન વધતું જાય એવી હૃદયથી આજે એ પરિવાર માટે, મનોજભાઈ માટે, નિકુંજ માટે, એના મમ્મી માટે, બધા માટે આપણે હૃદયથી પ્રાર્થના કરીએ. સાથે સાથે આજે દૂધની સેવા આજે આપણા કમલેશ ભગતે કરી. મહારાજને પ્રાર્થના કરીએ ભગતને પણ ખૂબ સત્સંગમાં બળિયા છે, વિશેષ બળિયા બનાવે, ખૂબ નિષ્ઠાવાળા છે, ખૂબ નિષ્ઠાવાળા બનાવે. અને મહારાજને પ્રાર્થના કરીએ કે થોડી ગરીબાઈ કાઢીને થોડા સુખિયા પણ હારા બનાવે એવી હૃદયથી આજે એમના માટે પણ હૃદયથી પ્રાર્થના કરીએ. એ સાથે આ અઠવાડિયાની અંદર થોડી સેવા આવી છે, એ સેવાની જાહેરાત લઈ લઈએ. મયુરીબેન મિનેશભાઈ પટેલ આણંદ, એમના જન્મદિવસ નિમિત્તે આ અઠવાડિયાની અંદર રસોઈ હતી, તો એમને પણ આપણે બધાએ હેપી બર્થડે ટુ યુ કહીએ. એમના માટે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ એમના વનની અંદર તો ચાલ્યા ગયા છે, બંને વનની અંદર ચાલ્યા ગયા છે, એટલે મહારાજને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય પણ મહારાજ ખૂબ સારું રાખે, સત્સંગમાં ખૂબ સારા નિષ્ઠાવાળા, શ્રદ્ધાવાળા, બધી જ રીતે બળિયા છે અને વિશેષ મહારાજ બળિયા બનાવે. સાથે સાથે દિનેશ કાકા આણંદ, એ પણ હમણાં અમેરિકાથી આવ્યા છે, એમની પણ ઉંમર ઘણી બધી થઈ ગઈ છે, એમની પણ રસોઈ એક દિવસની હતી, તો એમના માટે પણ મહારાજને પ્રાર્થના કરીએ. દાદાએ એક સારો મંદિર માટે પણ સંકલ્પ કર્યો છે, એ મહારાજને પ્રાર્થના કરીએ કે વહેલો વહેલો એ પણ દાદાનો સંકલ્પ પૂર્ણ કરાવે. સાથે સાથે મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવની અંદર તેલની સેવા પણ અવિરત ચાલી રહી છે. ત્યારે એની અંદર અરવિંદભાઈ બાવાજીભાઈ પટેલ ખાંદલી, એમના તરફથી આ અઠવાડિયામાં 5 તેલના ડબ્બાની સેવા આવી છે. કિશનભાઈ કિરીટભાઈ પટેલ ખાંદલી, એમના તરફથી 3 તેલના ડબ્બાની સેવા આવી છે, તો એમને પણ આપણે સાદર સ્વીકારીએ છીએ અને એમના માટે પણ ભગવાનને પ્રાર્થના કરીએ. આટલી જાહેરાત સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.